નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૌ મજામાં દોસ્તો? બાળકો, આપણે આપણું પ્રકરણ નંબર 2 જૈવિક વર્ગીકરણ પૂરું કરી ગયા. એના પછી એમાં પાછલા વર્ષોમાં પૂછાયેલા નીટના એમસીક્યુ પણ સોલ્વ કરી ગયા. હવે આજે નવું પ્રકરણ શરૂ કરીએ. આપણું નવું પ્રકરણ છે પ્રકરણ નંબર 5 સપુષ્પ વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા. તો શરૂઆત કરીએ. સૌથી પહેલા તો એ વાત કે બાહ્યાકાર વિદ્યા એટલે શું? તો નામ ઉપરથી જ આપણને ખબર પડે કે બાહ્યાકાર સંબંધી જે અભ્યાસ હોય એને આપણે કહીએ બાહ્યાકાર વિદ્યા. થોડોક વિસ્તારથી જોઈએ તો વનસ્પતિના જુદા જુદા અંગો છે, મૂળ, પ્રકાંડ, પર્ણ, એ બધાની બાહ્ય રચનામાં આપણને પુષ્કળ વિવિધતા જોવા મળે. જો આપણી આજુબાજુએ નજર ફેરવીએ તો ઘણા બધા છોડ હોય. દરેક છોડના પર્ણો છે એનો આકાર જુદો જુદો હોય. દરેક છોડમાં શિરા વિન્યાસ છે, શિરાઓની ગોઠવણી એ જુદી જુદી હોય. તો આમ પર્ણના આકાર, પ્રકાર, એનો શિરા વિન્યાસ એ બધી બાબતો છે પર્ણની બાહ્યાકાર વિદ્યા થઈ. એવી જ રીતે પુષ્પ કે ફળની વાત કરો તો એની બાહ્ય રચનામાં પણ આપણને વિવિધતા જોવા મળે. તો આમ વનસ્પતિના ભાગોના બાહ્યાકાર સંબંધિત અભ્યાસ કરીએ તો એ અભ્યાસને શું કહેવાય? બાહ્યાકાર વિદ્યા અથવા મોર્ફોલોજી. તો અહીંયા આપણે સપુષ્પ વનસ્પતિની બાહ્યાકાર વિદ્યાનો અભ્યાસ કરવાનો છે. એટલે અહીંયા આપણે સપુષ્પ વનસ્પતિના બધા જ અંગો, મૂળ, પ્રકાંડ, પર્ણ, એનાથી આગળ પુષ્પ, ફળ અને બીજની બાહ્યાકાર રચના, બાહ્યાકાર વિદ્યાના આધારે એના પ્રકારો, એના રૂપાંતરણો, એ બધાનો એક પછી એક અભ્યાસ કરશું. ઓકે, મને લાગે છે કે હવે બાહ્યાકાર વિદ્યા એટલે શું એ તમને સમજાઈ ગયું હશે. તો આગળ જોઈએ. જો કોઈ પણ ઉચ્ચ કક્ષાની વનસ્પતિનું વર્ગીકરણ કરવું હોય અથવા તો એનું વર્ગીકરણ સમજવું હોય તો આ બાહ્યાકાર વિદ્યાની પ્રમાણિત શબ્દાવલી એટલે કે ટર્મિનોલોજી અને વ્યાખ્યાઓ સમજવી પડે. કારણ કે વર્ગીકરણ સંબંધિત સાહિત્ય જેની વાત આપણે પ્રકરણ નંબર 1 ના છેલ્લા મુદ્દામાં કરી ગયા, પછી એ ફ્લોરા હોય કે મેન્યુઅલ્સ હોય, તો એના વર્ણનમાં આવા શબ્દો જ લખેલા હોય જેને આપણે પ્રમાણિત શબ્દાવલી અથવા તો ટર્મિનોલોજી કહીએ. દાખલા તરીકે હું એક શબ્દ વાપરું કે પુષ્પ વિન્યાસ, તો આપણને ખબર હોવી જોઈએ કે પુષ્પ વિન્યાસ એટલે શું. કોઈક શબ્દ આપણે વાંચીએ કે દલપત્ર, તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે દલપત્ર એટલે શું છે, એની વ્યાખ્યા શું છે, એનું કાર્ય શું છે. તો આમ આ જે પ્રમાણિત શબ્દાવલી છે કે જેનો ઉપયોગ વનસ્પતિ વર્ગીકરણ અને વનસ્પતિના વર્ણનમાં થાય છે, એ બધી જ શબ્દાવલી કે ટર્મિનોલોજી છે આપણે આ ચેપ્ટરમાં ભણશું. અને એટલે જ આ ચેપ્ટરમાં તમારે કોઈ લાંબા મુદ્દાઓનો અભ્યાસ નથી કરવાનો. નાના નાના શબ્દો અને નાની નાની વ્યાખ્યાઓનો જ અભ્યાસ આપણે કરવાનો છે. તો આ બધા જ શબ્દો કે શબ્દાવલી છે એનો અર્થ, એની વ્યાખ્યા એ બરાબર સમજીને યાદ રાખજો. કારણ કે હમણાં જ મેં કીધું એમ કે કોઈ પણ સપુષ્પ વનસ્પતિનું વર્ણન કરવું હોય તો આ બધા શબ્દોનો ઉપયોગ થાય. તો પછી આપણા સિલેબસમાં પણ ધોરણ 11 અને ધોરણ 12 માં અહીંયા જે શબ્દો ભણશું આપેલ ચેપ્ટરમાં એનો ઉપયોગ વારંવાર થશે. તો અહીંયા આપણે આ ટર્મિનોલોજીનો અભ્યાસ કરશું. ઓકે, જો વનસ્પતિના ભાગોમાં વિવિધતા કે ભિન્નતાઓ હોય અને એના પર્યાવરણ પ્રત્યેના અનુકૂલનો છે એ પણ આ ભિન્નતાઓ આપણને સમજાવતી હોય. દાખલા તરીકે જો ઘણી વનસ્પતિમાં પર્ણો છે એ રક્ષણ માટે કંટકમાં એટલે કે કાંટામાં ફેરવાઈ જતા હોય, તો આ ભિન્નતા આવી કે નહીં? તો એ એક પ્રકારનું રક્ષણ માટેનું અનુકૂલન છે કે જ્યાં પર્ણ છે એ કાંટામાં ફેરવાઈ જાય છે. તો આવી રીતે પર્યાવરણ પ્રત્યેના વિવિધ અનુકૂલનો પણ વનસ્પતિના મૂળ, પ્રકાંડ, પર્ણ વગેરેમાં જોવા મળતા હોય. જેમ કે નિવાસ સ્થાનોને લક્ષીને અનુકૂલનો હોય, રક્ષણ માટેના અનુકૂલનો હોય, આરોહણ એટલે વેલાઓ જે ઊંચે ચડે એ આરોહણ માટેના અનુકૂલનો પણ વનસ્પતિઓમાં હોય. તો અહીંયા આપણે સાથે સાથે એ પણ ભણશું કે વનસ્પતિના વિવિધ ભાગોમાં
અલગ અલગ પ્રકારના કોઈ અનુકૂલનો જોવા મળે છે? ઓકે, તો આટલી પ્રાથમિક ચર્ચા કર્યા પછી આપણે આપણા પ્રકરણ ઉપર આવીએ. તો જો કોઈ પણ નિંદણ એટલે કે નાનો છોડ તમે ઉપાડો, અત્યારે તો ચોમાસાની ઋતુમાં આપણી આસપાસ ઘણા બધા આવા છોડ ઉગી નીકળ્યા હોય છે. એમાંનો કોઈ પણ એક છોડ ઉપાડો તો આપણે જોઈ શકીએ કે બધા છોડમાં મૂળ, પ્રકાંડ અને પર્ણો તો હોય જ. એ ઉપરાંત એમાં પુષ્પ, ફળ અને બીજ પણ આવે છે. તો આ લાક્ષણિક વનસ્પતિના ભાગો છે. કયા કયા ભાગો આપણે ગણાવી શકીએ? તો કે મુખ્ય ભાગો છે મૂળ, પ્રકાંડ અને પર્ણ. એ ઉપરાંત પુષ્પ, ફળ અને બીજ. આટલા ભાગો એક લાક્ષણિક છોડમાં હોય. પણ હવે આ લાક્ષણિક છોડને આપણે જોઈએ એની પહેલા આપણે બીજની રચના સમજીએ. કારણ કે છોડ છે એ શેમાંથી ઉત્પન્ન થાય? બીજના અંકુરણથી છોડ ઉત્પન્ન થશે. તો પછી છોડની રચના સમજતા પહેલા આપણે જરા બીજની રચના સમજી લઈએ. જુઓ, એક લાક્ષણિક દ્વિદળી બીજની આકૃતિ અહીંયા આપણે દોરેલી છે. આ વાલના બીજની આકૃતિ છે. તો બીજમાં મુખ્ય 3 ભાગો હોય: બીજાવરણ, બીજપત્રો અને આ જે વચ્ચે રેડ કલરનો ભાગ છે એ ભાગને કહીશું ભ્રૂણધરી. તો આમ બીજમાં મુખ્ય 3 ભાગો આપણે દર્શાવેલા છે: બીજાવરણ, બીજપત્રો અને ભ્રૂણધરી. ઓકે, બીજાવરણ વિશે તમે જાણો છો. બીજની ઉપર જે આવરણ હોય એને કહેવાય બીજાવરણ. મગફળીનો દાણો લ્યો તો એની ઉપર જે રતાશ પડતું લાલ રંગ જેવું આવરણ હોય કે જે સામાન્ય રીતે આપણે ઉડાડતા હોઈએ એને કહેવાય બીજાવરણ. મગનું બીજાવરણ છે લીલા રંગનું હોય. અડદનું બીજાવરણ છે એ કાળા રંગનું હોય. બીજનો એક ભાગ છે આ બીજાવરણ. બીજો ભાગ છે બીજપત્રો. બીજપત્ર એટલે સરળ શબ્દોમાં કહીએ તો ફાડા. બીજની અંદર જે ફાડા હોય એ બીજપત્રો. દ્વિદળી બીજ હોય તો એમાં 2 બીજપત્રો હોય. મગફળી, વાલ, વટાણા, મગ, અડદ, ચણા એ બધામાં 2 બીજપત્રો હોય. અને બીજપત્રો છે એ ખોરાકનો સંગ્રહ કરે. પણ બીજપત્રો સાથે એક નાનો એવો ભાગ હોય. મગફળીના બીજને તમે ખોલીને જુઓ તો એના 2 બીજપત્રોને છૂટા કરો તો બંને બીજપત્રોની વચ્ચે ટોચ ઉપર એક નાનકડો એવો અણીદાર ભાગ હોય. એ જે નાનકડો ભાગ છે એને કહેશું ભ્રૂણધરી. અને ખેડૂતોને પૂછો તો એને ખ્યાલ હશે કે એ જે નાનકડો ભાગ છે એ જો ખરાબ થઈ જાય તો પછી બીજનું અંકુરણ ન થાય. કારણ કે આ જે નાનો એવો ભાગ છે જેને આપણે ભ્રૂણધરી કહીએ એ ભ્રૂણધરીમાંથી જ છોડનું અંકુરણ થશે. આમ બીજની અંદર 3 ભાગો છે: બીજાવરણ, બીજપત્રો અને ભ્રૂણધરી. ભ્રૂણધરીમાં 4 પેટા ભાગો પાડી શકીએ. એનો જે ટોચનો ભાગ છે એને કહીશું ભ્રૂણાગ્ર. ભ્રૂણનો અગ્ર ભાગ એટલે ભ્રૂણાગ્ર. પછી ભ્રૂણાગ્ર પછી આ નાનકડો દંડ જેવો ભાગ છે એકદમ નાનો એને કહીશું ઉપરાક્ષ. ઉપરનો અક્ષ. અક્ષ એટલે દંડ કે ધરી. તો ઉપરની ધરી છે એ ઉપરાક્ષ. એના પછી આ જે નાનો દંડ જેવો ભાગ છે એ અધરાક્ષ એટલે નીચેનો અક્ષ. અને અધરાક્ષનો છેડો છે એ ભ્રૂણમૂળ. તો અહીંયા મુખ્ય આટલા ભાગો છે ભ્રૂણધરીમાં: ભ્રૂણાગ્ર, ઉપરાક્ષ, અધરાક્ષ અને ભ્રૂણમૂળ. ભ્રૂણાગ્ર પછી આવે ઉપરનો અક્ષ ઉપરાક્ષ. ભ્રૂણાગ્રથી વિરુદ્ધનો છેડો છે એ ભ્રૂણમૂળ. અને ભ્રૂણમૂળ પછી આવે અધરાક્ષ નીચેનો અક્ષ. હવે બીજનું અંકુરણ થાય એટલે સૌથી પહેલા તો આ ભ્રૂણમૂળનો વિકાસ થઈ અને એમાંથી એક પાતળું દોરી જેવું મૂળ બહાર આવે. જો કઠોળને આપણે ફણગાવવા મૂકીએ તો આપણે જાણીએ છીએ કે એમાંથી એક પાતળું દોરી જેવું મૂળ બહાર આવે. તો એ છે પ્રાથમિક મૂળ. અને એ શેમાંથી ઉત્પન્ન થાય છે? તો કે આ ભ્રૂણમૂળમાંથી એ પ્રાથમિક મૂળ ઉત્પન્ન થાય. પછી એ મૂળ છે એ લાંબુ થાય. એની પાર્શ્વ બાજુએ એટલે સાઈડમાંથી નવા
નાના મૂળ નીકળે તો સરવાળે બની જશે મૂળતંત્ર. તો આ મૂળતંત્ર એટલે શું? તો કે એક છોડના આ બધા મૂળ એટલે એ છોડનું મૂળતંત્ર થયું. અને મૂળતંત્ર શેમાંથી વિકાસ પામે છે? તો કે ભ્રૂણના આ ભ્રૂણ મૂળમાંથી વિકાસ પામે. એવી જ રીતે ભ્રૂણાગ્રમાંથી શું વિકાસ પામશે? તો કે જમીનની ઉપરનો ભાગ એટલે કે પ્રકાંડ, શાખાઓ, પર્ણો એ બધું. અને એને આપણે કહીશું પ્રરોહતંત્ર. આમ બીજમાં 3 ભાગો હોય: બીજાવરણ, બીજપત્રો અને ભ્રૂણધરી. ભ્રૂણધરીમાં 4 ભાગો હોય: ભ્રૂણાગ્ર, ઉપરાક્ષ, અધરાક્ષ અને ભ્રૂણમૂળ. બીજનું અંકુરણ થાય એટલે ભ્રૂણ મૂળમાંથી મૂળતંત્ર વિકસે અને ભ્રૂણાગ્રમાંથી પ્રરોહતંત્ર વિકસે. ઓકે, તો આ આપણે બીજની પ્રાથમિક રચનાની વાત કરી. સાથે સાથે એ પણ જોયું કે છોડમાં મુખ્ય 2 ભાગ હોય: ભૂમિગત એટલે જમીનની અંદરનો જે ભાગ છે એ મૂળતંત્ર, અને જમીનની ઉપરનો જે ભાગ છે જેમાં પ્રકાંડ, પર્ણો, શાખાઓ, પુષ્પોનો સમાવેશ થાય એ ઉપરના ભાગને કહેશું પ્રરોહતંત્ર. તો મૂળતંત્ર અને પ્રરોહતંત્ર એ 2 ભાગો લાક્ષણિક છોડની રચનામાં હોય. બાળકો, હવે જોઈએ એક લાક્ષણિક સપુષ્પ વનસ્પતિના છોડની રચના. કે એક લાક્ષણિક સપુષ્પ વનસ્પતિના છોડમાં કયા કયા ભાગો હોય. જો ઉદાહરણ તરીકે અહીંયા મેં રાઈનો છોડ દોરેલો છે. રાઈ તો આપણે દરેકે જોઈ છે, ગોળ ગોળ કાળી કાળી નાની નાની રાઈ હોય એનો છોડ અહીંયા મેં દોરેલો છે. તો એની ઉપરથી આપણે સપુષ્પ વનસ્પતિમાં આવેલા ભાગોને સમજીએ. સપુષ્પ વનસ્પતિમાં મુખ્ય 2 ભાગ હોય: ભૂમિગત એટલે જમીનની અંદરનો જે ભાગ છે એને કહેશું મૂળતંત્ર, અને જમીનની ઉપરનો જે ભાગ છે એને કહેશું પ્રરોહતંત્ર. પહેલા મૂળતંત્રથી શરૂઆત કરીએ આપણે. તો જો મૂળતંત્રમાં પણ ઘણા બધા મૂળ છે, પણ એમાં આ જે વચ્ચેનું મૂળ છે એ મોટું અને જાડું છે. કોઈ પણ દ્વિદળી છોડ ઉપાડો તો આપણને ખબર છે, દાખલા તરીકે મગફળીનો છોડ ઉપાડો તો આપણે જાણીએ છીએ આ જે એક વચ્ચેનું મૂળ છે એ લાંબુ અને જાડું હોય એને શું કહેશું? સોટી મૂળ. અને એની ઉપરથી જે આમ સાઈડમાં નવા નવા મૂળ નીકળે છે નાના નાના એને કહેશું દ્વિતીય મૂળ કે પાર્શ્વીય મૂળ. આમ મૂળતંત્રમાં 2 પ્રકારના મૂળ થયા. કયા? વચ્ચેનું જે મોટું લાંબુ મૂળ છે એ સોટી મૂળ, ટેપરૂટ, અને એની ઉપરથી જે નાના નાના મૂળ નીકળે એને કહેશું પાર્શ્વીય મૂળ કે દ્વિતીયક મૂળ. અને આ બધા જ મૂળને સંયુક્ત રીતે શું કહેશું? મૂળતંત્ર. ઓકે, તો છોડના પહેલા ભાગની આપણે વાત કરી, મૂળતંત્ર. હવે બીજો ભાગ જોઈએ, પ્રરોહતંત્ર. પ્રરોહતંત્રમાં ઘણા બધા ભાગો છે. જો પ્રરોહમાં સૌથી પહેલા તો પ્રકાંડ હોય. આપણે જાણીએ છીએ પ્રકાંડ એટલે થળ કે ડાળીઓ કે જેની ઉપર પર્ણો અને પુષ્પો ચોટેલા હોય એ ભાગને આપણે શું કહીએ? પ્રકાંડ. તો પ્રરોહતંત્રમાં પ્રકાંડ હોય. હવે પ્રકાંડ ઉપર 2 રચનાઓ આપણને જોવા મળે. એક છે ગાંઠ આંતરગાંઠ અને બીજી રચનાઓ છે અગ્રકલિકા કક્ષકલિકા. તો ટોટલ પ્રકાંડ સંબંધિત 4 શબ્દો આપણે કહી શકીએ: ગાંઠ, આંતરગાંઠ, અગ્રકલિકા, કક્ષકલિકા. જો સૌથી પહેલા ગાંઠની વાત કરીએ તો ગાંઠ કોને કહેવાય? તો કે પ્રકાંડના જે ભાગેથી પર્ણ ઉત્પન્ન થાય એને કહેવાય ગાંઠ. શેરડીનું પ્રકાંડ હોય, મકાઈનું પ્રકાંડ હોય કે વાંસનું પ્રકાંડ હોય, એમાં આપણને ગાંઠ સ્પષ્ટ જોવા મળે. શેરડીમાં વચ્ચે જે કઠણ ભાગ હોય થોડા થોડા અંતરે આમ એને કહેશું ગાંઠ, અને એ ગાંઠ ઉપરથી જ પર્ણ ઉત્પન્ન થાય. ઓકે, તો પ્રકાંડ ઉપર શું હોય? ગાંઠ હોય. ગાંઠ કોને કહેવાય? તો કે પ્રકાંડના જે ભાગેથી પર્ણ ઉત્પન્ન થાય છે એને કહેશું ગાંઠ. ઓકે, બીજો શબ્દ છે આંતરગાંઠ. જો આકૃતિમાં આપણે જોઈ શકીએ કે
અહીંયાથી પર્ણ ઉત્પન્ન થયું છે તો આ વિસ્તારને ગાંઠ કહેવાય. આ બીજી ગાંઠ થઈ, આ ત્રીજી ગાંઠ થઈ, આ વિસ્તાર એટલે આ ચોથી ગાંઠ થઈ. અને શેરડી કે વાંસના પ્રકારમાં પણ આવી ઘણી બધી ગાંઠો આપણે જોઈ શકીએ. તો આંતરે આંતરે આવી ગાંઠો આવેલી હોય. પણ આંતરગાંઠ કોને કહેવાય? તો કે અહીંયા આપણે જોઈ શકીએ કે આ એક ગાંઠ અને આ બીજી ગાંઠ, બે ગાંઠ વચ્ચેનો જે વિસ્તાર છે એને કહેશું આંતરગાંઠ. ઓકે, શેરડીના પ્રકારમાં સમજવું સરળ પડશે. જો આંતરગાંઠ એટલે બે ગાંઠ વચ્ચેનો ભાગ કે જે આપણે ખાઈએ છીએ, જેમાંથી આપણને રસ મળે છે, એ ગાંઠ. સાદા શબ્દોમાં એને શું કહીએ આપણે? કાતડી. તો આ જે કાતડી છે એને શું કહેવાય? આંતરગાંઠ. અને એની બે બાજુએ જે કઠણ ભાગ હોય એને શું કહેશું? ગાંઠ. તો ગાંઠ કોને કહેવાય? જે ભાગેથી પર્ણ ઉત્પન્ન થાય એ ભાગને ગાંઠ કહેવાય. અને આંતરગાંઠ કોને કહેવાય? તો કે બે ગાંઠ વચ્ચેનો જે લાંબો વિસ્તાર હોય એને કહેશું આંતરગાંઠ. આમ પ્રકાંડ ઉપર ગાંઠ અને આંતરગાંઠ આવેલી હોય. ઓકે, પછી પ્રકાંડ ઉપર અગ્રકલિકા અને કક્ષકલિકાઓ હોય. જો આ ટોચ ઉપર જે ભાગો છે એને શું કહેશું આપણે? અગ્રકલિકા. આગળના ભાગે છે માટે અગ્રકલિકા. દરેક પ્રકાંડ ઉપર અને શાખા ઉપર હોય અને એ વૃદ્ધિ માટે જવાબદાર છે. જો કોઈ પણ છોડનું પ્રકાંડ હોય એની ઉપરથી તમે અગ્રકલિકાને કાપી નાખો તો એ પ્રકાંડ ત્યાંથી વૃદ્ધિ પામતું અટકી જશે. આમ પ્રકાંડની ટોચ ઉપર શું હોય? અગ્રકલિકાઓ હોય કે જે વૃદ્ધિ કરે. એના પછીનો શબ્દ છે કક્ષકલિકા. ક્યાં હોય? તો કે પર્ણની કક્ષમાં. જુઓ, આ પ્રકાંડ અને પર્ણ વચ્ચે જે ખૂણો બન્યો છે, આ ખૂણો, આમ તો એ ખૂણામાં એક વૃદ્ધિ કરતો ભાગ હોય એને કહેશું કક્ષકલિકા. અને કક્ષકલિકાનો વિકાસ થઈને શાખા એટલે કે ડાળીઓ કે પુષ્પો ઉત્પન્ન થાય. તો આમ ટોચ ઉપર જે વૃદ્ધિ કરતો ભાગ હોય એને કહેશું અગ્રકલિકા. અને પર્ણની કક્ષમાં જે આવો વૃદ્ધિ કરતો ભાગ હોય એને કહેશું કક્ષકલિકા. ઓકે, તો પ્રરોહમાં મુખ્ય ભાગ છે પ્રકાંડ. અને પ્રકાંડ સંબંધિત ચાર શબ્દો આપણે જોયા કે આ ગાંઠ, આંતરગાંઠ, અગ્રકલિકા, કક્ષકલિકા. ઓકે, આગળ વધીએ. પ્રરોહ તંત્રનો બીજો ભાગ છે પર્ણ. જો પર્ણ તો આપણે જાણીએ છીએ કે ચપટો અને લીલા રંગનો ભાગ હોય એને કહેવાય પર્ણ, કે જે મુખ્ય પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. અલગ અલગ વનસ્પતિમાં વિવિધ આકારના અને વિવિધ કદના પર્ણો જોવા મળે. ચેપ્ટરમાં આગળ આપણે પર્ણની રચના સવિસ્તાર સમજશું. તો પ્રરોહ તંત્રમાં એક હોય પ્રકાંડ, બીજું હોય પર્ણ. છોડ પુખ્ત થાય એટલે પ્રરોહ તંત્રમાં પુષ્પો પણ આવે. પુષ્પોમાંથી ફળ ઉત્પન્ન થાય, ફળમાંથી બીજ ઉત્પન્ન થશે. તો આમ પ્રરોહ તંત્રમાં પ્રકાંડ, પર્ણો, પુષ્પ, ફળ, બીજ એ બધાનો સમાવેશ થશે. એક લાક્ષણિક છોડમાં આટલા ભાગો હોય. ફરી એકવાર જરા ઝડપથી જોઈ લઈએ. મુખ્ય બે ભાગો પાડશું: મૂળ તંત્ર, પ્રરોહ તંત્ર. મૂળ તંત્રમાં વચ્ચે જે મોટું મૂળ હોય એને કહેશું સોટી મૂળ. અને એની ઉપરથી જે નાના નાના મૂળ નીકળે એને કહેશું દ્વિતીયક મૂળ કે પાર્શ્વીય મૂળ. અને બધા જ મૂળને સંયુક્ત રીતે આપણે કહેશું મૂળ તંત્ર. બીજું જોઈએ પ્રરોહ તંત્ર, તો એમાં શેનો સમાવેશ થાય? તો કે પ્રકાંડ, પર્ણો, પુષ્પ, ફળ, બીજ એ બધાનો સમાવેશ પ્રરોહ તંત્રમાં થશે. ઓકે, પ્રકાંડ સાથે સંકળાયેલા અલગ અલગ શબ્દો આપણે જોયા. ગાંઠ કોને કહેવાય? તો કે જે ભાગેથી પર્ણ ઉત્પન્ન થાય એને ગાંઠ કહેવાય. બીજો શબ્દ આંતરગાંઠ કોને કહેવાય? તો કે બે ગાંઠ વચ્ચેનો ભાગ છે એને કહેશું આંતરગાંઠ. ઓકે, અગ્રકલિકા તો કે શાખા કે પ્રકાંડની ટોચ ઉપર જે વૃદ્ધિ કરતો ભાગ છે એને કહેશું અગ્રકલિકા. પર્ણની કક્ષમાં આવો જે વૃદ્ધિ પ્રેરતો ભાગ છે એને કહેશું કક્ષકલિકા. તો આ હતી એક લાક્ષણિક સપુષ્પ વનસ્પતિના છોડની રચના. ઓકે.
ઓકે વિદ્યાર્થી મિત્રો, તો લાક્ષણિક સપુષ્પ વનસ્પતિના છોડની રચના આપણે સમજી લીધી. હવે છોડનો પહેલો ભાગ જોઈએ, મૂળ અને એની બાહ્યાકાર વિદ્યાની વાત કરી. પણ મૂળની બાહ્યાકાર વિદ્યાની વાત કરતા પહેલા સૌથી પહેલા મૂળની વ્યાખ્યા કે મૂળ કોને કહેવાય. જો ભ્રૂણના ભ્રૂણ મૂળમાંથી વિકસતો ભાગ, મતલબ કે મૂળ ક્યાંથી વિકાસ પામે, તો કે આ જે ભ્રૂણ છે એના ભ્રૂણ મૂળમાંથી વિકાસ પામતો ભાગ કે જે સામાન્ય રીતે ભૂમિગત એટલે જમીનની અંદર રહેલો હોય. ધન ભૂવર્તી, ભૂ એટલે જમીન, પાણી નહીં, ધન ભૂવર્તી એટલે જમીન તરફ વિકાસ પામતો હોય. ધન જલાનુવર્તી એટલે પાણી તરફ વિકાસ પામતો, અને ઋણ પ્રકાશાનુવર્તી એટલે કે પ્રકાશની દિશાથી વિરુદ્ધ વૃદ્ધિ પામતો હોય. તો આમ ધનભૂવર્તી એટલે જમીન તરફ વિકાસ પામે, ધન જલાનુવર્તી એટલે પાણી તરફ વિકાસ પામે, અને ઋણ પ્રકાશાનુવર્તી એટલે પ્રકાશની દિશાથી વિરુદ્ધ વૃદ્ધિ પામે. તો આવા ભાગને મૂળ કહેવાય. ફરી એકવાર જોઈ લો, મૂળ એટલે શું, તો કે ક્યાંથી ઉદ્ભવે, ભ્રૂણના ભ્રૂણ મૂળમાંથી વિકાસ પામતો ભાગ જે ભૂમિગત હોય, ધન ભૂવર્તી, ધન જલાનુવર્તી અને ઋણ પ્રકાશાનુવર્તી હોય, એ ભાગને કહેશું મૂળ. ઓકે, હવે જો આપણે બીજને વાવીએ તો આ ભ્રૂણ મૂળનો વિકાસ થઈ અને એમાંથી એક પાતળું નાનકડું મૂળ નીકળે, એને કહેશું પ્રાથમિક મૂળ. ઓકે, આ પ્રાથમિક મૂળ છે દોરા જેવું અને એકદમ નાજુક હોય. પછી ધીમે ધીમે આ પ્રાથમિક મૂળનો વધારે વિકાસ થતો જાય એટલે એની ઉપરથી આવા પાર્શ્વીય મૂળ નીકળતા જાય. તો આ થયું પ્રાથમિક મૂળ, મુખ્ય મૂળ, અથવા તો હમણાં આપણે જેને સોટી મૂળ કીધું હતું એ. અને એની ઉપરથી આ પાર્શ્વીય મૂળો, દ્વિતીયક, તૃતીયક, ચતુર્થક એમ પાર્શ્વીય મૂળો નીકળતા જાય એટલે આખું મૂળ તંત્ર રચાઈ જાય. તો સૌથી પહેલા ભ્રૂણ મૂળમાંથી આવું પ્રાથમિક મૂળ નીકળે. એ પ્રાથમિક મૂળ છે એ વૃદ્ધિ પામે અને એની ઉપરથી દ્વિતીયક, તૃતીયક, પાર્શ્વીય મૂળો નીકળે. તો એ આખા સમૂહને આપણે શું કહીશું, મૂળ તંત્ર. આવી રીતે મૂળ તંત્રની રચના થાય. અને પ્રાથમિક મૂળ કોને કહેવાય, તો કે ભ્રૂણના ભ્રૂણ મૂળ કે આદિ મૂળમાંથી આ જે દોરા જેવું પાતળું મૂળ નીકળે એને કહીશું પ્રાથમિક મૂળ. અને પછી એ મૂળ છે એ જ વિકાસ પામીને લાંબા સોટી મૂળમાં ફેરવાય છે. ઓકે, બીજો શબ્દ જોઈએ મૂળ સંબંધે, સોટીમય મૂળ તંત્ર કોને કહેશું, તો કે જે મૂળ તંત્રમાં વચ્ચે આવું એક લાંબુ મોટું મૂળ હોય અને એની ઉપરથી પાર્શ્વીય મૂળો નીકળતા હોય તો એને કહેશું સોટીમય મૂળ તંત્ર. હમણાં આપણે રાઈના છોડમાં જે મૂળ તંત્ર દોર્યું હતું થોડી વાર પહેલા, એ કેવું હતું, તો કે એ સોટીમય મૂળ તંત્ર હતું. સામાન્ય રીતે દ્વિદળી વનસ્પતિઓમાં સોટીમય મૂળ તંત્ર હોય. ઓકે, બીજા પ્રકારનું મૂળ તંત્ર છે તંતુમય મૂળ તંત્ર. એ એકદળી વનસ્પતિઓમાં હોય. જોઈએ આપણે આકૃતિથી બંનેને. ઓકે, જો આ સોટીમય મૂળ તંત્ર છે કે જે સામાન્ય રીતે દ્વિદળી વનસ્પતિમાં જોવા મળે. જુઓ, અહીંયા એક વચ્ચે એક લાંબુ સોટી મૂળ છે અને એની ઉપરથી પાર્શ્વીય મૂળો ઉત્પન્ન થાય છે. તો અહીંયા એક સોટી મૂળ છે માટે આપણે એને શું કીધું, સોટીમય મૂળ તંત્ર. જ્યારે એકદળી વનસ્પતિઓમાં સામાન્ય રીતે તંતુમય મૂળ તંત્ર જોવા મળે. જો આકૃતિમાં જ આપણે તફાવત સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે આમાં બધા મૂળ કેવા છે, તો કે તાંતણા જેવા. આમાં કોઈ સોટી મૂળ નથી, એની ઉપરથી કોઈ મૂળ નથી નીકળતા. બધા જ મૂળ કેવા છે, તંતુ એટલે તાંતણા જેવા, બારીક. તો એને કહેશું તંતુમય મૂળ તંત્ર. જો એક મગફળીનો છોડ ઉપાડો તો એમાં સોટીમય મૂળ તંત્ર હશે. મકાઈ કે ઘાસનો છોડ ઉપાડો તો એમાં આપણને તંતુમય મૂળ તંત્ર જોવા મળશે. આમ જેમાં આવું એક સોટી મૂળ હોય અને એની ઉપરથી પાર્શ્વીય મૂળો નીકળતા હોય તો એને કહેશું સોટીમય મૂળ તંત્ર. જ્યારે આવા તંતુમય મૂળ ધરાવતા હોય તો એને કહેશું તંતુમય મૂળ તંત્ર.
ઓકે, હવે એ વાત કે આવું તંતુમય મૂળ તંત્ર ઉદ્ભવે શા માટે? તો કે આપણે હમણાં જ વાત કરી ગયા કે બીજનું અંકુરણ થાય તો એક પ્રાથમિક મૂળ નીકળે અને એ પ્રાથમિક મૂળના વિકાસથી આવું સોટી મૂળ બની જાય. પણ એકદળી વનસ્પતિમાં એ પ્રાથમિક મૂળ છે એ અલ્પજીવી હોય. જરા કલ્પના કરો કે અહીંયા જે પ્રાથમિક મૂળ હતું વચ્ચે એ અલ્પજીવી એટલે કે ટૂંકું જીવનારું હોય અને ઉત્પન્ન થયા પછી તરત જ એ નાશ પામી જાય. તો અહીંયાથી પ્રરોહના તલ ભાગેથી આવા નાના 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 અનેક મૂળ નીકળે અને એ બધા મૂળ કેવા હોય? તંતુમય. તો તંતુમય મૂળ તંત્રમાં ભ્રૂણ મૂળમાંથી ઉત્પન્ન થયેલું પ્રાથમિક મૂળ છે એ અલ્પજીવી હોય અને થોડાક સમયમાં જ નાશ પામી જાય અને પછી પ્રકાંડના તલ ભાગેથી આવા ઘણા બધા મૂળ ઉત્પન્ન થાય. એટલે અહીંયા કોઈ સોટી મૂળ નથી હોતું, કારણ કે સોટી મૂળ જેમાંથી બને છે એ પ્રાથમિક મૂળ તો નાશ પામી ગયું. આ બધા તંતુમય મૂળ છે એ તો પ્રકાંડના તલમાંથી ઉદ્ભવેલા છે. આ મૂળ તંત્રના બે પ્રકારો છે: સોટીમય મૂળ તંત્ર જે દ્વિદળીમાં હોય અને તંતુમય મૂળ તંત્ર જે એકદળી વનસ્પતિઓમાં હોય. ઓકે, હવે મૂળ સાથે સંકળાયેલો વધારાનો એક શબ્દ જોઈએ, અસ્થાનિક કે આગંતુક મૂળ. અસ્થાનિક મૂળ કોને કહેવાય? તો કે જે પોતાના સ્થાને ના હોય એ અસ્થાનિક. મૂળનું સ્થાન કયું છે? ઉદ્ભવ સ્થાન કયું છે? ભ્રૂણ મૂળ. તો જો ભ્રૂણ મૂળમાંથી ઉત્પન્ન થયેલું મૂળ હોય તો એને આપણે કહીશું સ્થાનિક મૂળ. પણ ભ્રૂણ મૂળ સિવાયના બીજા કોઈ ભાગમાંથી એટલે કે પ્રકાંડ ઉપરથી, પર્ણ ઉપરથી ઉદ્ભવતું હોય તો એને કેવું કહીશું? અસ્થાનિક કે આગંતુક મૂળ. તો ભ્રૂણ મૂળમાંથી ઉદ્ભવે તો એ સ્થાનિક મૂળ, ભ્રૂણ મૂળ સિવાયના કોઈ પણ ભાગમાંથી ઉદ્ભવે તો એ અસ્થાનિક મૂળ કે આગંતુક મૂળ કહેવાય. દાખલા તરીકે જો ઘાસના છોડના બધા મૂળ છે એ અસ્થાનિક મૂળ છે. એવી જ રીતે મકાઈનો છોડ ઉપાડો તો એના મૂળ છે અસ્થાનિક મૂળ. મોન્સ્ટેરાનો છોડ છે તો એ અસ્થાનિક મૂળ ધરાવે. વડની જે વડવાઈ છે એ અસ્થાનિક મૂળ છે, કારણ કે વડવાઈઓ છે એ મૂળ જ છે. પણ આપણે જાણીએ છીએ વડવાઈ ક્યાંથી ઉદ્ભવે? બીજના ભ્રૂણ મૂળમાંથી નહીં પણ પ્રકાંડ ઉપરથી ઉદ્ભવે છે. તો ભ્રૂણ મૂળ સિવાયનો કોઈ પણ ભાગ, તો પ્રકાંડ ઉપરથી ઉદ્ભવેલી આ વડવાઈઓ પણ કેવી છે? અસ્થાનિક મૂળ. ઓકે, તો આજે આપણે મૂળ વિશે આટલા શબ્દો જોયા. એક તો પ્રાથમિક મૂળ કે જે ભ્રૂણ મૂળ કે આદિ મૂળના અંકુરણથી બનતું પાતળું મૂળ છે. પછી મૂળ તંત્રના બે પ્રકારો જોયા, સોટીમય મૂળ તંત્ર અને તંતુમય મૂળ તંત્ર. અને ચોથો શબ્દ મૂળ સંબંધિત જોયો, અસ્થાનિક મૂળ. આમ મૂળમાં આપણે મૂળની વ્યાખ્યા અને એને સંબંધિત આ ચાર શબ્દો જોયા. જો પ્રસ્તાવનામાં જ આપણે કીધું હતું કે અહીંયા આપણે પ્રમાણિત શબ્દાવલી કે ટર્મિનોલોજી ભણવાની છે. એટલે આવા નાના નાના શબ્દો અને એની સમજ જ આવશે આ ચેપ્ટરમાં. ઓકે, તો દોસ્તો આવતા લેક્ચરમાં આપણે મૂળની ચર્ચા અને મૂળના રૂપાંતરણો સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો.